ગાઈસ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. સવારના વાગી જાય છે 7:30 બરાબર. અને આજે ભાઈ હેતાંશનો સ્કૂલમાં ફર્સ્ટ ડે છે, પણ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભાઈ પહેલા ધોરણમાં ફર્સ્ટ ડે ભાઈ. જિંદગીની યાદગાર પળ ભાઈ આજે રેકોર્ડ થઈ જવાની છે. હેતાંશ જ્યારે 10મા ધોરણમાં આવશે, 12મા ધોરણમાં આવશે, ત્યારે આ વ્લોગ જોહે ને ભાઈ તેને અલગ જ એક્સપિરિયન્સ થાય કે જ્યારે પહેલા ધોરણમાં મારો પહેલો દિવસ હતો ત્યારે કેવો હતો ભાઈ. હેતાંશ એનાથી મોટો થાય ભાઈ, કોલેજમાં જાય અથવા તો ભાઈ લગ્ન થાય ભાઈ, લગ્ન થઈ એના છોકરાના પહેલા ધોરણનો પહેલો દિવસ હશે ભાઈ, ત્યારે આનો એક્સપિરિયન્સ છે ને ભાઈ નેક્સ્ટ લેવલ છે. ઈ જમાનામાં ભાઈ આ વ્લોગ છે ને ભાઈ મસ્ત લાગશે બરાબર છે. એટલે ભાઈ મસ્ત મજાની ભાઈ હેતાંશની યાદો છે ને ભાઈ બધી આમાં કેદ થાય છે યુટ્યુબમાં, ફેસબુકમાં બરાબર. તો હેતાંશનો ફર્સ્ટ ડે હોય તો આજે છે ને ભાઈ રસોડામાં લાપસીના આંધણ મુકાણા છે બરાબર. તો મસ્ત મજાની સવાર છે ભાઈ. નાસ્તામાં શું રેડી કર્યું છે હેતાંશ હાટુ? હેતાંશને જે ખાવું હશે બની જશે. આમાં લાપસી મુકાઈ ગઈ છે. સરસ ભાઈ. અહીંયા થાય છે દૂધ ગરમ બરાબર છે. પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ક્યાં કહીના ચાય ક્યાં ગયો? ઓ બાપરે. ગઈશ તો મસ્ત મજાની લાપસી રેડી થાય છે ભાઈ. વેવણા લાપસી જોઈ લ્યો. આ ફર્સ્ટ ડે છે એટલે સપના. ઓકે જી. મમ્મી સવારમાં છે ને શ્રીફળી લઈ આવ્યા છે ભાઈ. આજે શ્રીફળી વધારવાનું છે. ગઈશ તો હેતાંશે નાઈ લીધું અને યુનિફોર્મ પહેરે છે ભાઈ બરાબર છે. ટૂંક જ સમયની વાર છે, 10-15 મિનિટમાં હમણાં ભાઈ જશે સ્કૂલે. ફર્સ્ટ ડે. થોડાક દિવસ કડક રહેશે. બોલું છે કે નવો યુનિફોર્મ. 2000 years later. ગઈશ તો હેતાંશે મસ્ત મજાનો યુનિફોર્મ પહેરી લીધો છે. હવે સોક્સ પહેરે છે બરાબર છે. અને ભાઈ જશે ફર્સ્ટ ડે સ્કૂલ ઉપર. પેનલ ક્યાં કહીને ચાહોગે ફર્સ્ટ ડે સ્કૂલ પર લેતો આવજે. હા કા મારો નંબર ખીજાય થોડા કઈ કોઈ પણ વસ્તુમાં છે ને કોઈ ખીજાય નહીં. હેતાંશ હું તને શીખવાડી દઉં છું બરાબર છે. ક્યારે કોઈ દિવસ કોઈનાથી બીવાનું નહીં બરાબર. એસી વાળી ઓફિસમાં જે બેઠા હોય ને એ આપણાથી બીવા જ હોય. તમને કઈ ભણાવશો ને આ તો તમારા છોકરાને બધું કલેક્ટ કરશે અને જે કઈ ઘટ્યું છે બધાને બીજાને કહે છે ને કરશે. એટલે તું નંબર લેતો આવજે, હું એમાં વાત કરી લઉં. ઓકે पिनल फर्स्ट डे क्या कहना चाहोगे હેતાંશ के स्कूल के बारे में? यस. કઈ નહીં, રોતો હોય તો કા કરવું પડે. હા તો ભાઈ રોતો બોતો છે નહીં ભાઈ બરાબર છે. હરક છે ભાઈ. વરાજો રેડી થતો હોય પવનવા જતો. હું જ ક્યારો નો વાટ જોતો તો ભાઈ. વરાજો રેડી છે બરાબર છે. નવા યુનિફોર્મ હા હા હા. અચ્છા એવું આવે છે? બેન્ચીસ, હા મોટી બેન્ચીસ. એવું તને કોણે કીધું? હવે અત્યારે લગી ચેરમાં બેસતા, હવે છે ને બેન્ચમાં બેસે. એને છે ને ચેરમાં શું વાત છે ભાઈ? હેતાંશ જબરો છે ને એટલે ચેરમાં હકડાશ પડતી. અચ્છા અભી બડા મજા આયેગા. એવું કરવું પડશે. પણ તારે તો હાઈટ છે ને એટલે ન લખવું પડે. હાઈટ વાળાને તો બેઠા બેઠા ફાવે નહીં. યસ. ભાઈને છે ને ફૂલ એટલે ફૂલ ઉત્સાહ છે ભાઈ ફર્સ્ટ ડે સ્કૂલે જવાનો બરાબર છે. હેતાંશે મસ્ત યુનિફોર્મ પહેરી લીધો. હેતાંશ એક વખત ઘુમરીઓ કરી દે ને. અરે ઓ ભાઈ એકવાર ઓ ભાઈ. અરે થાય એકવાર થાય. કમર લચકાઈ દે, કમર. હે કમર લચકાઈ દે ખાલી. હેતાંશ એક વખત ગોળ ગોળ ફરી જાય ને ખાલી. આ જો દેખાઈ જાય જો આવી રીતના ગોળ ફરી જાય. હેતાંશ ફરી તો ગયો જો ગોળ. ભાઈ આજે હેતાંશના પહેલા દિવસની તૈયારી છે તો ભગવાનને પગે પગે લાગી શ્રીફળ વધેરીને જવાનું. પણ અમારા ઘરે ભાઈ સુતેક છે એટલા માટે તો શ્રીફળ વધેર્યું અને લાપસી પણ કરશું. પણ શ્રીફળ વધેરશે અને લાપસી પણ કરી નાખી છે. પણ અહીંયા અમારા જે હોલમાં પ્રતિકૃતિ છે ને ત્યાં હેતાંશભાઈ ભગવાનને ભાઈ પગે લાગીને જશે અને શ્રીફળ ભાઈ વધેરશે. કેમ કે મંદિરે અમારું બંધ છે એટલા માટે અમે અહીંયા જે વાલા કરશું. તો શ્રીફળ કોણ વધેરશે જયદીપ? હેતાંશભાઈ. હાલો હેતાંશ તારથી વધેરાશે. હેતાંશ તારથી વધેરાશે બેટા. ભાઈ અમારે છે ને અહીંયા નીચે લાદી પાટેક્સ નાખેલી છે ને લીધે શ્રીફળ વધેરવું બહુ અઘરું છે. જય હનુમાનજી મહારાજ. હેતાંશને શક્તિ બુદ્ધિ આપજો. હે ને હેતાંશને લાપસી ચખાડજો અને થોડીક શેષ આપી દો પ્રસાદીની. ચોપડા વાળી નથી બેટા, બદામ છે બદામ છે. લે પપ્પાને હા હું ખવડે બેટા.
બહુ મોટો જીવ ભાઈ તારો. તમે એમ કીધું એટલે મને થોડી ખવડાય એટલે પછી એટલી જ ખવડાવે ને કાંઈ થાય. હવે શેષ આપી દો એને જરીક. હેતાંશ જેવો જીવ રાખજો તમે. સરસ. હાલો જજવાલા કરી લો હેતાંશ. વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણૂન મર્દનમ. ગાઈસ તો ફાઇનલી હેતાંશની બસ આવી ગઈ ભાઈ. હેતાંશનો ફર્સ્ટ ડે. હેતાંશભાઈ થઈ ગયા છે રેડી, બરાબર સ્કૂલે લાવવા માટે જોઈ. ગાઈસ તો હેતાંશભાઈની બસ તો ગઈ. ચાલો હવે આપણે જઈએ ઘરે, નાસ્તા પાણી કરીએ. ગઈસ તો આજના નાસ્તામાં ફાફડે વિથ ગરમા ગરમ ચાય વિથ મરચા. ગઈસ તો કુવાર ક્યાં જો ભાઈ લાપસી ખાઈ છે, જોઈ લ્યો. ભાઈની સ્કૂલની કુવાર કેમ ખવડાવી પડે ને તો જ ગણ કરશે ભાઈ, ખાય ને તો. કુવાર ક્યાં છોકરી એમ જ કે કુવાર છોકરી એમ કે એટલે કે કુવાર ક્યાં દેવાનું એમ કે ગમે કાંઈક રૂપિયો હોપારી હોય ને કે કુવાર ક્યાં દઈ ગયો. જય શ્રી કૃષ્ણ અનેરી, જય શ્રી કૃષ્ણ. જો મોટા પપ્પા બોલા જય શ્રી કૃષ્ણ દીકા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર. પારમી ક્યાં ગઈ બેટા? પારમી હાલો કરે છે. હાલો જોવા સ્કૂલે જાવી. વહી ગયો. હાલો જોવા જાવી. હાલો હાલો હાલો. ના કે તારે બસે આવું તો મૂકવા બેટા, બસે આવું તો મૂકવા. કાલ આવીશ કે યલો કલર ની બસ હતી, યલો કલર ની. કાલે આવીશ કે હે હું ચિંતા બેસી ગયા હતા. આ વખતે પપ્પા નો આવ્યા કા પપ્પા? ગઈ વખતે તો આપણે આખું ઘર ગયા હતા, ખબર હા. તમે ચિંતનભાઈ, હું, પપ્પા, આપણે ચારે ગયા હતા. રીલ્સ ઉતારી હતી આ રીલ્સ ને ઉતારી હતી. પછી ગેટે હતા તો કોણે કોકે કીધું હતું કે હજી એક બે ઘરે વધ્યા બધા ન હોય હોય. કઈશ તો બેન નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે, જોઈ લ્યો ભાઈ. કાલ બેનને ગિફ્ટમાં કપડા આવ્યા પહેરી લીધા. પહેરી લીધા ભાઈ નવા બાબા. પછી છે ને ટૂંકા પડવા મળે છે સપના, રાઈટ? એટલે એવું થાય એટલે છે ને ફટાફટ પહેરાવી જ દેવાના નવા કપડા આવે. ઊભી થા, બતાય તારો આખો લુક બતાય. ઊભી થઈ જા બેટા, ઊભી થઈ જા માં દીકો. આને છે ને તું ઠંડા પાણીએ નવડાવજે. આને છે ને ઊંઘ છે ને આને ઓળતી નથી હજી. કઈ બોલે કે ચાલે, કઈ રિએક્શન જ નહીં. કાલ ભજીયાથી કેટલો પાવર આવી જતો, કેટલો પાવર આવી જતો, કેટલો પાવર આવી જતો હે. પછી કાલ તો હાવ ડાઉન થઈ જાય. કેમ? કાલ પછી મુકાવાનું. અચ્છા એવું છે ભાઈ, બેન ને કાલે રસી મુકાવાની છે, બરાબર? જોઈ લો કેવા લાગે છે બાબા, કોમેન્ટ કરી દેજો ભાઈ, બરાબર? આમ જોઈ લ્યો ભાઈ અનેરીની કેવી હાલત કરી છે ને મમ્મીએ, જોઈ લ્યો કેમ હોવડાવી છે. બે પગ નીચે ને આ બે હાથ ઊંચે, પણ સેજ જે ભાઈ કઈ કરે છે જો કેટલો ડાયો છે પહેલેથી તારો દીકો. એ બાપરે જો જીમ કરે, ઓહો ઊંઘ આવે છે. 9 વાગે ઉઠી તોય ઊંઘ આવે છે. તો અત્યારે પારમીને છે ને ભાઈ હોસ્પિટલે બતાવવા માટે લઈ જવાનું છે, જનરલ ચેકઅપ માટે, બરાબર છે? તો ચાલો જો એને છે ને એટલે શું કહેવાય કારચેરા, અને શું નામ આવતું છે સપના? આઈડિયા છે કે? સ્ટોલર કેવી સ્ટોલર. હા ભાઈ સ્ટોલર વાતું હોય આજે. લઈને નીકળીએ, બરાબર? અને બતાવીએ ડોક્ટર. ગઈશ તો ફાઇનલી હોસ્પિટલ પહોંચી ગયા. ગઈશ તો વજન લાસ્ટ ટાઈમ હતું ને એટલું જ છે, 3 કિલો એક્ઝેક્ટ ભાઈ 3 કિલો. ગઈશ તો અત્યારે વેઇટિંગ છે ભાઈ 10 મિનિટનો. ભાઈ પાછા અમે છે ને ગોવાના બીચ ઉપર આવી ગયા છીએ. થોડુંક જ લેજો, એમાં કઈ હશે નહીં. એટલું કલાકમાં બની જાય, બનતા વાર ન લાગે. ગઈશ તો ફાઇનલી પારમીને છે ને ભાઈ બતાવી દીધું, રિપોર્ટ કરાવવાનું કીધું ડોક્ટરે. તો રિપોર્ટ કરાવ્યો છે ને કલાક પછી છે ને ભાઈ રિપોર્ટ આવી જશે, બરાબર? રિપોર્ટના રિઝલ્ટ. સરથાણા પ્રાણી સંગ્રહાલય છે, જોવા વિમાન હો કમ્પ્લેટ આમ. ગઈશ તો બપોરના વાગી જાય છે 1:15. ફાઇનલી ઘરે પહોંચી ગયો અને આ બધું જો રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શેનું શાક છે? દૂધી દાળ. દૂધી દાળનું. સપના કેમ આજ દેખાતી નથી? ગઈ હમણાં બહાર ગઈ. હમણાં આવશે. ઓકે સરસ, ચાલો મસ્ત મજાની રોટલી કે છે. બધાને બાકી છે? હા
દૂધી દાળનું શાક, લાપસી અને રોટલી. ગાઈસ તો અત્યારે હેતેશના સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો છે. ગાઈસ તો ફાઇનલી હેતેશની બસ આવી ગઈ. ગાઈસ તો ફાઇનલી હેતેશ છે ને ભાઈ. શું હતું નાસ્તામાં? હું એ જ પૂછવાનો. શું વાત છે ભાઈ, મારી ફેવરિટ શું આપ્યું? વેલકમ ટુ સ્કૂલ. અરે વાહ, ગુડ. શું વાત છે ભાઈ, સરસ. લ્યો, મેડમ નું શું નામ છે? ધર્મિષ્ઠા મેડમ. ભાઈ ધર્મિષ્ઠા મેડમ નામ છે એમ ને? તો સરસ, ચાલો ભાઈ, ગુડ. આ બધા ઉંગરો પાછા લેવો, આ બધા ઉંગરો પાછા લેવો. આ બધા દિવાળે લઈ જવાના છે. અચ્છા, બે હતા ઈ. ડાયરી આપી. શું વાત છે ભાઈ, સરસ. લ્યો, હવે તારે બધું આમાં છે ને આ બધું ભરવાનું. ઓકે, આઈ કાર્ડ આપી દીધું લાગે છો? આઈ કાર્ડ આપેલું છે? શું વાત છે, સરસ. લ્યો, આઈ કાર્ડ આપી દીધું ફાઇનલી ભાઈને. એ તો નાસ્તો બધો ખાઈ ગયો તો બેટા? નાસ્તા હું લઈ ગયો તો? ઓકે, અંદર બતાવો જો મમ્મીને બોલ. ગાઈસ તો સાંજના વાગી જશે 6:45. ફાઇનલી ઘરે પહોંચી ગયો ને સવારે રિપોર્ટ કરાવવા આપ્યો તો ને એ રિપોર્ટનું રિઝલ્ટ આવી ગયું છે. રિપોર્ટ થોડોક વીક આવ્યો છે. પારમીને છે ને કમળાની થોડીક અસર છે, તો અત્યારે ડોક્ટરને બતાવવા લઈ જવાનું છે. તો એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. 7 વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે. તો ચાલો ફટાફટ નીકળીએ. ગાઈસ તો હિતેન્દ્ર શાહ ને ત્યાં પહોંચી ગયા અને અહીંયા છે ને ઘણું બધું વેઇટિંગ છે. ગાઈસ તો ડોક્ટર હિતેન્દ્રભાઈ શાહને બતાવીને છે ને ઘરે આવતા રહ્યા ભાઈ. તપાસ કરી, અહીંયા રિપોર્ટમાં છે ને ભાઈ કમળો આવ્યો હતો, પણ સાહેબે કીધું કે નોર્મલ કમળો છે ભાઈ, કંઈ વાંધો નથી, 2 દિવસ રાહ જુઓ, ફરીથી પાછું 2 દિવસ પછી એક રિપોર્ટ કરાવી લેજો. એટલે નોર્મલ છે એવું કીધું છે, એટલે ઘરે પાછા આવતા રહ્યા છે. હેતાન જો ભાઈ અહીંયા છે ને જમ્યા વગરનો હોઈ ગયો એમ કીધું કે સવારે વહેલો ઉઠ્યો હોય એટલે ભાઈ ખાધા વગરનો હોઈ ગયો છે. સવારે કેટલા વાગે હોય? 12 વાગે વાળો ઉઠવા વાળો માણસ સવારે 7 વાગે ઉઠી જાય તો શું હાલત થાય? ઓકે ભાઈ, કઈ વાંધો નહીં, હું જમી લઈ. અને આ બાજુ તો ભાઈ મારા માટે છે ને ચા મુકાઈ ગઈ છે, કેમ કે આજે સવારથી છે ને ભાઈ રિપોર્ટ જ્યારથી આવ્યો છે ને ભાઈ ત્યારથી છે ને હક જ નહોતું. શું હશે એટલે છે ને માથું ચડી ગયું હતું મને ક્યારનું. એટલે મેં ચા મૂકવાનું કીધું હતું. રસ્તામાંથી ફોન કરીને સપના કીધું ચા મૂકી દેજે મારી, બીજું બધું જે હોય આવું બધું કંઈક છે, બીજું કંઈ ટેન્શન લેવા જેવું કંઈ છે નહીં. 2 દિવસ પછી ફરી રિપોર્ટ કરાવવાના જ છે. દીકરો ઉપર થા ચોમ દીદી લઈને હાલ હું તને ખવડાવી લો ને દીદીને કાન ને એવું જોયું તો મને એમ થાય ઓ કાન તો જો કેવા પેપડા જેવા એને હોવા જ દે ને. ના મારા દીકરાને ખવડાવવાનું. હાલો આવું છે ને ચોળેલું, હાલો ખવડાવી લો ફટાફટ. પછી પાછળ દીકરો હાલ બેટા ઊભા થઈ જા ફટાફટ. હાલ જમીન પાછું હોય જ જવાનું છે આપણે તરત જ. હાલો, આ કેમ પૈસા બધું વાયડું છે હતા એટલા બધા પગ દુખતા હતા. આને માં સરકારી દવાખાને કેલ્શિયમ હાટું લઈ જવાનું. બધા પિનલ કોમેન્ટ કરે છે કે આ હેતાંશને ગાલે છે શું છે એ તમને ખબર છે ને? એમ ખબર જ છે, પણ એ અમુક વર્ષ સુધી એને નીકળે. પિનલ ગુડ મોર્નિંગ. અત્યારે સવાર મેં તો ક્યાં ગુડ મોર્નિંગ કર્યું હતું બ્લોગમાં? હા, શું લીધું ડિનરમાં? શું લીધું? મેથીની ભાજી, રોટલી, ભાખરી અને છાશ. બધા એવું કહે કે રોટલી નો ખવાય તમારું પેટ ફૂલી જાય પણ અત્યારે એટલી ગરમી છે ને કે રોટલો ખાવાનું મન નથી થતું. રોટલો ખાવાનું મન નથી થતું ભાઈ, એટલે છે ને મજબૂરીમાં રોટલો મૂકીને ભાખરી ખાવી પડે છે, રાઈટ? ભાખરી રોટલી ટકાઓ પૂરતું જ ખાઉં છું, બાકી હું જાજુ મારું ખાવાનું છે ને ખાવ પાકો માલ. હા, ડોક્ટરે એવું કીધું કે તમે ખાઓ અને આને ખવડાવો. પારમીબેન તો હું ખાતી હતી ને કે એ ખાવા હાટું પાછા રડે હારો વાયર. હા, તો હાલો એને ખવડાય. ડોક્ટરે કીધું તમે ખાવ ને હા, ખવડાવી દે. સરસ, મારી દીકરી આવી ગઈ. જોઈ લ્યો ભાઈ ગટડી ક્યાં ગઈ હતી? ટાટા ગઈ હતી ભાઈ, ટાટા ગઈ હતી. જોઈ લ્યો ભાઈ આવી ગઈ. કેટલા ટાઈમ પછી જોવા મળી મારી દીકરી પણ. જોઈ લ્યો ભાઈ. હું મમ્મ ખાધું? શું ખાધું બેટા? ક્યાં ગઈ હતી? મામા ઘરે ગઈ હતી. મામા ઘરે ગઈ હતી? નહીં કરીને આવી કે ના એડ્રેસ પહેલી લીધો છે બેને? જોઈ લ્યો ભાઈ, મોજે મોજ હો ગટડીને પણ કાંઈ ઘટે નહીં એમાં. દીદી પાસે ગઈ ભાઈ, ઘણા ટાઈમથી મળી નહોતી ને તો અત્યારે લાડ લડાવે છે ભાઈ. જોઈ લ્યો ભાઈ. મામાનું ઘર યાદ ન હોય એટલે સપના બહુ અત્યારે વાલી કરે છે, બરાબર? નકર મામાના ઘરે ભાગી જાય છે. આ બાજુ બળી આવી ગઈ છે ભાઈ. જો એટલી જ બળી બધી આખો ડબ્બો ભરાઈને આવ્યો હતો, બરાબર? પપ્પાએ બળી લઈ લીધી છે. આપો ખાવ. અરે વાહ, એ જો બહુ તાકાત મળે આનથી ભાઈ.
કોને કોને બળી ભાવે ભાઈ કોમેન્ટ કરી દેજો, બરાબર છે. આજે અમારા ઘરે તો આવી ગઈ છે. મમ્મી તમને કેવી ભાવે? બહુ ભાવે? મળો ખાવા તો પછી બીજું બીજી ફેરવી લીધી? સરસ લ્યો. મમ્મીને છે ને કંઈક પૂછવી એમાં શરમ આવે. આ બાજુ અનેરીએ છે ને બળી ખાવાનું ચાલુ કરી દીધું છે ફરીથી, બરાબર. ઘડીક મમ્મીના ખોળામાં ખાધું, હવે એકલી એકલી ખાઈ છે. બહુ ભાવે છે, જોઈ લો ભાઈ. જો નીચે કેટલું ઢોળ્યું જોઈ લો. છોકરાઓને મોજે મોજ છે હમણાં. મમ્મી ખીજા હે ઢોળે છે તો ખાઓ ખાઓ હાલો મજા કરો તમે તારે ખાઓ, ફૂલ પરમિશન. દીદી 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 ક્યાં આવી? જોઈ લ્યો ભાઈ દીદીને કેવી રમાડે. કેમેરો ચાલુ કરો ને એટલે હું થાય કઈ સમજાય નહીં. ફોન ચાલુ થાય ને ત્યારે છોકરાઓનું છે ને બધું ફૂટે નહીં. અલગ અલગ બધા ફોટા લગાવે. શણગાર બધો બહુ કરવાનો હોય, આઈ કાર્ડ થી લઈને ડાયરી ચોપડા તોય છે ને ભાઈ. આ છે ને મારો ફોટો, હા. તારીખ પોતન છે હા. 17/12/2018. બતાવી તો લઈ તો. ઓહો હોય 2018 માં છે ને પિનલ કઈક આવી દેખાતી હતી. હા લગન ત્યાં ને મહિનો છે ને તરત જ આ પાછળ મેળ સલટી માટે આપણે કઢાવ્યા હતા. ખબર ઓકે, તમને? ત્યારે ફોટા પડ્યા હા, હતા. ઈ એક ચશ્મા વાળા કરાવ્યા હતા, અડધા ને અડધા ચશ્મા વગરના કરાવ્યા હતા. તો એ કઈ અડધું કામ તો છે ને આ પુઠ્ઠા ચડાવવાનું, અમુક સ્ટીકર લગાવવાનું, સ્ટીકરમાં નામ લખવાનું ને એવું કામ તો ભાઈ માધવ ટેક્સટાઇલ ના સ્ટાફે જ બધાએ કરી દીધું. કેમ કે ભાઈ ગયા વર્ષે એને કરી દીધું હતું, બરાબર. ભાઈ અમારો માધવ ટેક્સટાઇલ નો સ્ટાફ છે ને ભાઈ બહુ મસ્ત છે. તમે શોપ ઉપર આવ્યા છો તો તમને આઈડિયા હશે, બરાબર છે. અને બીજી હા, એક બરાબર વસ્તુ છે ને? બરાબર છે ને પિનલે નક્કી કર્યું છે આજે વારે વારે બરાબર છે બોલું છું ને, એ હવે ટેવ એને કઢવી નાખવાની છે, બરાબર છે. બરાબર છે. હા, ઘણા લોકોને કોમેન્ટ આવે છે જયદીપભાઈ તમે બરાબર બહુ બોલો. પણ ઈ ટેવ છે એવી, પણ નીકળવી જોવે ને. મારે કાઢવી છે પણ હવે નીકળતી નથી, બરાબર છે. હા, ટ્રાય કરશું ભાઈ. અમારે એક સ્ટેપ આગળ તો વધવાનું જ હોય, કે એનું કઈ બોલવાનું ન હોય, બરાબર. બરાબર. તો ખાસ ઝટકી જાવ તમે. હા, ખાસ એ વસ્તુ કહેવાની હતી કે ભાઈ માધવ ટેક્સટાઇલ ના સ્ટાફમાં કોઈને જોડાવવું હોય, બરાબર છે, તો નીચેના નંબરમાં ફોન કરી દેજો. પાછું બોલાઈ ગયું. જો એમ કે માધવ ટેક્સટાઇલમાં કોઈને જો તમારે જોડાવવું હોય તો અમારો સ્ટાફ બહુ સારો છે. અમે જે ઓનર છે એ તો તમને ખબર જ છે, રોજ તમે જોવો છો એટલે તમને મજા આવશે. અને અમારે જરૂર પણ છે, સેલ્સ ગર્લ્સની જરૂર છે, તો ઇન્ક્વાયરી કરજો. નંબર ઉપર અમારી બધી રીલ્સમાં છે ને અમારો માધવનો નંબર આપેલો હોય છે, એમાં ચોક્કસ ઇન્ક્વાયરી કરજો અને ઇન્ટરવ્યૂ આપવા આવી જાજો. બાકી છે ને એમ કહેવાય કે મોજે મોજ જ કરવાની છે, ફૂલ બાકાઝીકી. ભાઈ કાઠિયાવાડીમાં ફૂલ બાકાઝીકી કરવાની છે, બરાબર. તો પાછું બોલાય છું, બરાબર. એટલે છે ને ભાઈ આવતીકાલે છે ને એક એવી ચેલેન્જ લઈએ કે આખા વ્લોગમાં બરાબર છે ને એવો શબ્દ જ નથી બોલવાનો, બરાબર છે. કેટલી વખત બોલાય છે એ કોમેન્ટ કરજો. આજના બ્લોગમાં છે ને બરાબર કેટલી વખત છે ને તમે ધ્યાન દઈને આખો બ્લોગ જોતા હોય ને તો તમે ગણજો અને કહેજો. કેમ કે અત્યારે જસ્ટ હમણાં જયદીપ શૂટિંગ કરતા હતા ને ત્યારે એને ખાલી 2 મિનિટનું શૂટિંગ લીધું હશે, ત્યારે એ છે ને 8 વખત બોલ્યા હતા. ઈ મેં છે ને પેલું નોટિસ કર્યું અને અંદર રૂમમાં આવ્યા ને જયદીપ, એટલે મેં તરત કીધું મેં જયદીપ તમે મેં કીધું સાંભળો અને જોવો એમાં બરાબર તમે કેટલી વખત બોલ્યા. મેં એને રીટેક લેવડાવ્યું. મેં કીધું તમે આજે લ્યો, મેં કીધું આ બરાબર મેં કીધું હવે મને નથી મેં કીધું ફાવતું. તો મેં કીધું મને ખબર છે ભાઈ છે ને આ નથી સારું લાગતું, પણ એના જગ્યાએ મને એવો નવો શબ્દ નથી મળતો. અને ત્યાં કંઈક બોલવા જોવે છે મારે, પણ એ 2 વાક્યની વચ્ચે એવો શબ્દ મારે બોલવા જોવે છે તો મારું વાક્ય પૂરું થતું થાય છે. કોણ છે, ત્યાં છે, કેમ છે, ઈ બધું વાક્ય થાય. આ વાક્ય નો હાલે, એવું છે. કઈ નહીં, નેક્સ્ટ બ્લોગ થી ટ્રાય કરશું ભાઈ છે ને કમ્પ્લીટલી મસ્ત મજાનો બ્લોગ ભાઈ બનાવશું. ગાઈસ તો મારો છે ને જૂનો ફોટો મળી ગયો. પિનલ બતાવી તો. જો હજી આંટી ને જૂનો છે, તમે સ્કૂલમાં ભણતા ને શું વાત છે. જે તમે જોવા આવ્યા હતા જે શિકલ હતી ને એ શિકલ વાળો છે. બહુ કલેક્શન હાચે તો જૂનું તો રાખ્યું છે. ચિંતનભાઈ ના ફોટા 2 છે મારા પર્સમાં, પણ એ શૂટ વાળા છે. ઈ રાખજે, કામ લાગશે. ચિંતન પહેલેથી છે ને શૂટ પહેરેલા ફોટો શૂટ જ કરાવતો પાસપોર્ટ સાઈઝ. ચિંતનભાઈ બેંકમાંથી મારા પૈસા ઉપર જાવ ડાયરેક્ટ ઉપડી જાય ને એટલે હું ફોટા રાખું. હા, ફોટાથી આપી દેજો, બ્લોગ ચેનલ જ આપી દેજો. ગાઈસ તો આ ડાયરી નું આખું પેલું ફોર્મ ભર્યું ભાઈ, ઇન્ફોર્મેશન નું, બરાબર. પર્સનલ ડિટેલ અને માતા પિતાના અને વિદ્યાર્થીના ત્રણેયના ફોટા લગાવ્યા. કરી ગયો. અનેરીની સાઈન ક્યાં કરવાની? અનેરીની જોઈ લો ભાઈ. દીદીને રમાડે નહીં, બહુ ગમે હો ભાઈ, ગરબા લેવા મળે. જોઈ લો દીદીને કેમ કરું છું? હાલે તન કરો તને કરો છે ને પણ મોજે મોજમાં હો ભાઈ. આ ભજીયાનો પાવર હજી નથી ઉતરતો લાગ્યો ભાઈ, પાછો ચડી ગયો ભાઈ.
જો અનેરીનું ફેવરિટ ગોદડું ભાઈ. આ ગોદડું હોય ને એટલે એને કાંઈ જોવે નહીં. પીટર શું કેવું તારું? ગોદડું નહીં, યથાંશમાં કપડું આવે ને તો એ તોલા ઉપર નાખીને હાલી જ જાય, કોઈ ભટકાઈને તે રો. હા હા માથે ઓઢી લે. એને એમ ન ખબર પડે કે આપણે છે ને ભટકાણી પણ એની એવી નથી દસુસ્તી કે હું છે ને આવું માથે ઓઢું તો પડી જાઉં છું, પણ એને મજા જ એટલી હા આવે. માથે ઓઢી જો આવી રીતના માથે ઓઢી લઈને આગળ હાલવા મળે. હવારે સેમ આમ હાલી હતી. ઊભી રહેજે, ઊભી રહેજે. અને આ નવરાત્રીમાં રાસ નથી જો પણ અરે પણ ગરબા લવર થવાની છે, જોઈ લેજો ભાઈ. હજી વાર છે 3-4 મહિનાની હો ભાઈ. કે શીખવા મળે ને, અગાઉ ક્લાસમાં ચાલુ કરવા પડે. કેવું એને આવડે, કેવા પણ મસ્ત મજાના ગરબા લે, જોઈ લે. મોટી મમ્મી હારે ની જોડી હારી બનશે ગરબાની હે. મોટી મમ્મી આ નવરાત્રીમાં ક્યાં રમવા જાય? મોટી મમ્મી છોકરીઓ રાખશે બેયને. ગાઈસ તો આજે હેતાંશ ને ફર્સ્ટ સ્ટાન્ડર્ડ નો પહેલો દિવસ હતો, બરાબર છે. મસ્ત મજાનો પહેલો દિવસ રહ્યો યાદગારી રૂપે, બરાબર છે. તો ચાલો ગાઈસ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર. કેમ કરવાનું? બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.